રહેશે ને ત્યાં સુધી જગત અને કલંકીની બોલાવશે. આવું અઘરું માગવું છે. અને તેની માં કઈ કઈ નહીં બોલ્યા રાધા મને હરખ સાહેબ સમય આવે આખી અયોધ્યા કહેવાય હણગારાઈ ગઈ હોય અને તારો રામ ગાદીએ બેસવાનો હોય ત્યારે તારે વચન માગવાનું છે. પહેલા વચન માગ રામને ગાદી નહીં, ભરતને ગાદી મારા ભાઈ માના શું બાબુ ખબર કે આ એક ભરતને એટલો બધો પ્રેમ કરે છે ને એટલે કદાચ રામને ભરત પ્રત્યે વધારે ગાડીમાં એટલે એને આ થોડી લાગણી ગાદીએ બેસે ખૂબ ગાદીએ બેસે તમે બે મારી આંખો છો બાપ. હવે બીજું વચન આમાંથી ઊંધું છે. બીજા વચનમાં મને સૌ દ્વેષનો ઉપવાસ આ શું કરું છું? આ માગના પેલા પ્રાણ મારા ભૈયા જાય એટલે પ્રાણ નહીં હોય અને વચન દીધા વખતે પ્રાણ ટકાવવાની જવાબદારી માં તારી છે. તું મારા માટે વચન નહીં માગે તો વનમાં કેવી રીતે જઈ શકે? વનમાં નહીં જાવ તો ઋષિ મુનિઓનો મચવાડો કેમ બને અને પાપ કેમ સહાર તેથી કઈ કઈ હૃદય એ વચને માગવા તૈયાર છું. પણ હવે જો તું જમવા આવતો નતો હવે તું જમવા આવતો આવે છે જમે છે દીકરાઓ પરિવાર સાથે કેવો પ્રેમ. આખી અયોધ્યા હણગારાની છે. મહારાજ વશિષ્ઠે કહી દીધું છે કે આવતીકાલે ભગવાન રામને ગાદીએ બેહાડવાના છે. ઋષિ મુનિઓને આમંત્રણ દેવા ગયા છે, રાજા મહારાજાઓને આમંત્રણ દેવા ગયા છે. ફરી કચેરી એમ કહેવાય હવારના પોરમાં ભરાણી છે. આખી અયોધ્યા નવા વસ્ત્રો પહેરી પહેરીને તૈયાર થઈ છે. પોતપોતાની રીતે હવની રીતે ક્યાંક તોરણો બાંધ્યા છે. ગામના ચોકમાં મોતીઓથી ચોક ઉડાડ્યા છે. સાહેબ અયોધ્યામાં કોઈ ગરીબ હણગારવામાં હું ખામી છે વાત અહીં પહોંચે. અયોધ્યા કેવી હિલોને ચડી છે. આમ જ્યાં મહારાજ દશરથે જ્યાં નજર ફેરવી તો બાપુ બધાય દેખાતા હતા. એ કઈ કઈ નહોતા દેખાતા. પેલા શું થયું કે માન્યતા રાણી છે, કદાચ કંઈક અલગ કંઈક હણગાર હતા હશે.
અથવા તો મારા રામ હાટુ કઈ ભેટ એવી તૈયાર કરતા હશે. પણ અતિ વાર લાગી. હવે તો ભગવાન રામને આવવાનો સમય થઈ ગયો હતો અને રામ આવે એ પહેલા કઈ કઈ હાજર હોવા જો એવું જોઈએ. અને ભગવાન રાઘવ આવે એ પહેલા મહારાજ દશરથ એમ કે ફરી કચેરીમાંથી નીકળી ગયા. કઈ કઈ ના ભુવન બાજુ ડગલા માંડ્યા અને કઈ કઈ ના ભુવન ના જ્યાં દરવાજાને બે હાથે આમ ધક્કો મારી ત્યાં ખોલે છે ત્યાં તો કોક ભુવન બની ગયું છે. કાળા વસ્ત્રો ધારણ કરી અને જેમ લાંગણી ફીંડલું વળીને પડી હોય ખૂણામાં એવી પરિસ્થિતિમાં કઈ કઈ ના જોયા. આ ક્યાંનું ટોલ નાખું છે કોમેન્ટમાં બતાવો. ડગલા ભરે અને જ્યાં કઈ કઈ ના પાછળથી આમ ખભા પર હાથ મૂક્યો. કઈ કઈ પણ કોઈ નવા મદારી તાજી રાફલા માલી નાંગણીને પકડેલી હોય અને હજી ધીરે જ નહોતી હોય અને એને જ એમ કહેવાય કે પૂછડી પર પગ મૂકીને જેમ ફૂકાડો મારે એમ કઈ કઈ એમ કહેવાય કે પોતાનો ફૂકાડો. મહારાજ માફ કરજો, મારી સામો ન જોતા, મારી પાસે તમારે ના અવાય. આજ મહારાણી શું વાત કરો છો? મહારાજ અવડો મોટો જગન હાજરો છે રામને ગાદી